Hello friends, how are you? Welcome to class 5th English Unit 2 Helping Hands Part 3. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 3ની અંદર પેજ નંબર 80થી શરૂઆત કરીશું. આગળ પાર્ટ 1 અને 2માં આપણે પેજ નંબર 17 સુધી પહોંચ્યા છીએ. હવે આ લેંગ્વેજ ફંક્શનમાં આપણે આજે જોઈશું. અહીંયા વિદ્યાર્થી મિત્ર તમને બે બાળકો દેખાય છે. તો અહીંયા આ જે બે બાળકો છે એ પોતાના માટે એવી સર્વનામ વાપરી શકે. સર્વનામ એટલે શું? નામને બદલે વપરાતો શબ્દ. તો અહીંયા બે બાળકો છે. હવે બોલનાર બાળકો પોતાની જાતની અંદર આવરી લે છે એટલે વી વાપરી શકાય. ત્યારબાદ અહીંયા જો એક બાળક છે પોતાનો પરિચય આપતું હોય એ રીતે પોતાના વિશે કહે છે તો ત્યાં સર્વનામ આઈ વાપરી શકીએ છીએ. અહીંયા આ એક છોકરું છે તે બાકીના બેને નિર્દેશ કરે છે, એટલે કે ત્રીજો પુરુષ બહુવચન. સામે બે બાળકો છે અને બોલનાર વ્યક્તિ એકલી છે, તો સામેના જે બહુવચન છે એટલે ત્રીજો પુરુષ બહુવચન એટલે કે ધે સર્વનામનો ઉપયોગ થશે. ત્યારબાદ અહીંયા ઈટ વિદ્યાર્થી મિત્રો દડા માટે એટલે કે નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે આપણે ઈટ સર્વનામ વાપરી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સામેની એક વ્યક્તિ માટે યુ વાપરેલો છે. અહીંયા સી એટલે છોકરી માટે શી વાપરેલો છે. છોકરા માટે હી વાપરેલો છે. ત્યારબાદ સામેની બે વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો, એ જોઈ શકો છો બહુવચન છે. સામે એક કરતાં વધારે વ્યક્તિ હોય અને એને સંબોધન કરવું હોય તો આપણે યુ વાપરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે યુ છે તે સામે એક જ વ્યક્તિ છે એટલે એક વચનમાં છે, બીજો પુરુષ એક વચન, અને આ જે યુ છે એ બીજો પુરુષ બહુવચનમાં સર્વનામ વપરાયેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ માલિકીના રૂપો આપેલા છે. આઈ એટલે હું અને મા એટલે મારું, વી એટલે અમે અને અવર એટલે અમારો, યુ એટલે તું અને યોર એટલે તારું. તું અથવા તમે એક વચન અને બહુવચન બંનેમાં એક જ વપરાય છે. ઈ એટલે તે અને ઈઝ એટલે તેનું. ઈ છોકરા માટે વપરાય છે અને છોકરાની માલિકી વસ્તુ માટે ઈઝ વપરાય છે. શી એટલે તેણીની છોકરી માટે અને હર એનું માલિકીનું રૂપ છે. ઈટનું માલિકીનું રૂપ ઇટ્સ થશે નિર્જીવ વસ્તુ, પ્રાણી કે પક્ષી માટે. દેનું માલિકીનું રૂપ દેર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધું તમે સમજી ગયા ને? આપણે કરતા આઈ એટલે કે હું પોતાના માટે વાપરતો હોય ત્યારે માય માલિકીનું રૂપ વપરાય, વી માટે અવર, યુ માટે યોર, હી માટે હીજ, શી માટે હર, ઇટ માટે ઇટ્સ અને દે માટે દેર વાપરી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પેજ નંબર 18 ઉપર આ જે સર્વનામો છે તેનો ઉપયોગ આપણે વાક્યમાં કઈ રીતે કરી શકાય તે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 19 ઉપર છીએ. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે આ બ્રેકેટમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે, ફરીથી લખવાનું છે. અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, રાજેશ ઇઝ અ ટીચર. તો રાજેશને બદલે આપણે આઈ સર્વનામ વાપર્યું છે, કે આ આઈ વાપર્યું છે જ્યારે કરતા. તો અહીંયા ક્રિયાપદ દેખો, આઈ એમ અ ટીચર. નંબર 1, મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ મહેશ અને મિલન બંને માટે આ બંનેને જ્યારે દૂર કરવા છે તો એમના બંને માટે આપણે એક સર્વનામ કોમન વાપરી શકીએ, દે. તો દે આર ફ્રેન્ડ્સ. ત્યારબાદ હેતલ ઇઝ અ પાયલોટ. તો હેતલને બદલે આપણે શી વાપરી શકીએ છીએ, શી ઇઝ અ પાયલોટ. નંબર 3, અ મંકી ઇઝ ઓન ધ ટ્રી. તો અ મંકી માટે આપણે ઇટ વાપરી શકીએ છીએ, ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ઝરીના એન્ડ ઝીલ આર ક્લાસમેટ્સ. તો ઝરીના અને ઝીલ માટે બંને માટે આપણે ભેગું સર્વનામ એક દે વાપરી શકીએ છીએ, દે આર ક્લાસમેટ્સ. નંબર 5, અમર ઇઝ એન એન્જિનિયર. અહીંયા અમર માટે આપણે અહીંયા હી વાપરી શકીએ છીએ, હી ઇઝ એન એન્જિનિયર. ત્યારબાદ નંબર 6માં યોર ફ્રેન્ડ્સ નેમ અને ડેશ ઇઝ અ સ્ટુડન્ટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા મિત્રનું નામ લખવાનું છે. દાખલા તરીકે અહીંયા મિત્રનું નામ લખવાનું છે કે ઈશા ઇઝ માય ફ્રેન્ડ. તો ઈશા ઇઝ અ સ્ટુડન્ટ
અહીંયા 6 નંબરમાં એશાને બદલે આપણે શી વાપરી શકીએ છીએ. તો શી ઇઝ અ સ્ટુડન્ટ. આ રીતે લખી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈ શકો છો કે 2 વ્યક્તિ હોય તો તમે દે વાપરો, છોકરી છે તો શી વાપરો, અમંકી એટલે કે નિર્જીવ વસ્તુ પ્રાણી કે પક્ષી હોય તો આપણે ઈટ વાપરીએ. ઝરીના એન્ડ જીલ ફરીથી આ જ રીતનું વાક્ય છે તો દે વાપરી શકીએ. અમર છોકરા માટે હી વાપરી શકીએ. નહીં આપણે એશા લખ્યું છે તો એના માટે શી વાપરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પેજ નંબર 18 ઉપર આ જે માલિકીના રૂપો જોયા છે એનો ઉપયોગ આપણે વાક્યમાં કેવી રીતે કરવો. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો માલિકીના રૂપો આપ્યા છે. એક્ઝામ્પલ જોઈએ. શી ઇઝ માયા, તો ધીસ ઇઝ હર બુક. અહીંયા માયાની ચોપડી એવો મતલબ બતાવવા માટે આપણે ધીસ ઇઝ હર બુક લખીએ છીએ. ધીસ ઇઝ મોહિટ્સ બેગ, તો મોહિતની જગ્યાએ અહીંયા હિઝ બેગ આપણે લખી શકીએ. ધીસ ઇઝ હિઝ બેગ. નંબર 2, ધીસ ઇઝ, અહીંયા વિદ્યાર્થીનું નામ લખવાનું છે તમારા મિત્રનું, તો નિતાઝ પેન્સિલ. આ છોકરી છે એટલા માટે અહીંયા આપણે હર વાપરવાનું છે, આ આવશે નહીં. ધીસ ઇઝ હર પેન્સિલ. ત્યારબાદ નંબર 3, ધેટ ઇઝ અ મંકીઝ ટેલ, તો મંકીઝ માટે આપણે ઇટ્સ વાપરીએ છીએ, તો ધેટ ઇઝ ઇટ્સ ટેલ. ઇટ ઇઝ કવિતા એન્ડ કોમલ સોન, તો એ કવિતા અને કોમલ બંને છે એટલે કે તે લોકોના કર્તા તરીકે જો લખવાનું હોય તો દે આવે, તો એમનું માલિકીનું રૂપ આવશે ધેર. ઇટ ઇઝ ધેર હોમ, તે તેમના મકાનો છે. ઇટ ઇઝ ધેર હોમ, તે તેમનું મકાન છે. નંબર 5, ઇટ ઇઝ નીતુઝ લેપટોપ, તો નીતુઝને બદલે આપણે હર વાપરી શકીએ છીએ. ઇટ ઇઝ હર લેપટોપ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માલિકીના રૂપો પણ આ રીતે ઉપયોગ કરી શકીએ. હવે આગળ જોઈએ તો અહીંયા આઈ જે કર્તાનું રૂપ છે, મી એ કર્મનું રૂપ છે, માય એ માલિકીનું રૂપ છે. જ્યારે માય સેલ્ફ છે એટલે કે મારી જાતે, આ જે માય સેલ્ફ છે વિદ્યાર્થી મિત્રો એ મારી જાતે એટલે કે અહીંયા માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્વ્સ, આ બધા શબ્દો તમે જોઈ રહ્યા છો. તો આ બધા જે છે એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે એટલે કે પ્રતિબિંબિત પ્રોનાઉન છે. અહીંયા માય એટલે મારું અને માય સેલ્ફ મારી જાતે. કોઈ કામ આપણે જાતે જ કર્યું હોય તો આપણે કહીએ છીએ ને ઘણીવાર કે મેં જાતે જ કર્યું, તો એવા વાક્યના અર્થમાં આ રીતે શબ્દો વપરાય છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કર્મના રૂપોથી ખાલી જગ્યા ભરવાની છે. એક્ઝામ્પલ જોઈએ. કેન યુ હેલ્પ મી, તમે મને મદદ કરી શકો છો. નંબર 1, દે ટુક ધેર કેટ વિથ ધેમ, અહીંયા તેઓએ તેમની બિલાડી તેમની સાથે લીધી, તો અહીંયા ધેમ, કેટ વિથ ધેમ તેમની સાથે. નંબર 2, ધીસ ફ્રૂટ ઇઝ વેરી જ્યુસી, આ ફ્રૂટ એકદમ રસદાર છે. આઈ લાઇક ઇટ વેરી મચ, આ મને ખૂબ જ ગમે છે. નંબર 3, વી આર ગોઈંગ ટુ ધ પાર્ક, અમે બગીચામાં જઈ રહ્યા છીએ. કેન યુ જોઈન અસ, શું તમે અમારી સાથે આવશો? તો આવી શકો છો. તો અહીંયા અસ એ વીનું કર્મનું રૂપ છે. અહીંયા ધીસ ફ્રૂટ છે એનું કર્મનું રૂપ નથી પણ અહીંયા કર્તા તરીકે જ ઈટ વાપરાયેલી છે. આઈ લાઇક ઇટ વેરી મચ છે. નંબર 4, સી હેલ્પ્ડ પીપલ ડ્યુરિંગ રેઇન, તેણીની એ વરસાદ દરમિયાન લોકોને હેલ્પ કરી, મદદ કરી. એવરીવન પ્રેઇઝડ હર કાઇન્ડનેસ, તો બધા જ લોકો તેના સારા સ્વભાવનું અથવા દયાળુપણાનો જે સ્વભાવ છે એના લોકોએ વખાણ કર્યા. નંબર 5, હિઝ ફેસ ઇઝ વેરી ફેમિલિયર, તેમનો ફેસ ઘણો પરિચિત છે. આઈ ડિડન્ટ રિમેમ્બર વેર આઈ હેવ સીન હિમ, મને યાદ નથી આવતું કે મેં તેમને ક્યાં જોયા છે. આઈ હેવ સીન યુ સમવેર, મેં તમને કશે જોયેલા છે.
ડુ આઈ નો યુ, શું તમને જાણું છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો કર્મના રૂપો મૂકેલા છે. હવે આગળ વધીએ રિફ્લેક્ટિવ પ્રોનાઉન તરફ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીંયા યોર સેલ્ફ, હિમ સેલ્ફ, ધેમ સેલ્ફ, માય સેલ્ફ, ઇટ સેલ્ફ, હર સેલ્ફ, અવર સેલ્ફ અને યોર સેલ્ફ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણા શબ્દોની પાછળ સેલ્ફ શબ્દ છે, ઘણાની પાછળ સેલ્સ છે. તો જે સેલ્સ છે એ બહુવચન માટે છે. ચાલો આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ, આઈ કેન ડુ ઇટ માય સેલ્ફ. આ કામ મારી જાતે કરી શકું છું. નંબર 1, વી કેન પ્રોટેક્ટ અવર સેલ્સ. આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવી જોઈએ, એટલે રક્ષણ કરવું જોઈએ. ફ્રોમ રેઇન વિથ એન અમ્બ્રેલા. વરસાદથી આપણી જાતને રક્ષણ કરવા માટે આપણે છત્રી વાપરવી જોઈએ. ધ કમ્પ્યુટર કીપ્સ ટર્નિંગ ઇટ સેલ્ફ ઓફ. કોમ્પ્યુટર જે હોય છે તે થોડીક વાર આપણે ચાલુ રાખીએ તો પછી જાતે જ બંધ થઈ જાય છે. શી ડીડ નોટ નીડ એની હેલ્પ. તેને કોઈ પણ વસ્તુની અથવા મદદની જરૂર નથી. શી કેન ડુ ઇટ હરસેલ્ફ. તે પોતાની જાતે જ કરી શકે છે. તો હરસેલ્ફ અહીંયા સી માટે છે હરસેલ્ફ. નંબર 4, દે ધેમસેલ્વ્સ કુકડ ફૂડ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે તેમને પોતાની જાતે જ રસોઈ બનાવી. ધેમસેલ્વ્સ. નંબર 5, બોથ ઓફ યુ શુડ ડુ ઇટ યોર સેલ્વ્સ. અહીંયા યુ કરતા છે એટલે યોર સેલ્વ્સ એનું રિફ્લેક્ટિંગ પ્રોનાઉન થયું છે. નંબર 6, હી વોઝ નોટ કેરફુલ. તે કાળજીપૂર્વક કામ કરતો નથી અથવા તો કાળજીવાળો નથી. હી હર્ટ હિમસેલ્ફ વિથ અ નાઇફ. તેને પોતાની જાતને નુકસાન કર્યું. કેવી રીતે? ચપ્પુ વડે, એટલે કે એને વાગી ગયું. તો એ ચપ્પુ જાતે જ વાગેલું છે એટલે હિમસેલ્ફ કહ્યું છે. અહીંયા કર્તા તરીકે હી છે એટલે અહીંયા હિમસેલ્ફ છે. નંબર 7, યુ આર અજય. તમે અજય છો. યુ શુડ ડુ ધીસ વર્ક યોર સેલ્ફ. તમારે આ કામ જાતે જ કરવાનું છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ વર્ડ્સ ગિવન ઇન બ્રેકેટ. એટલે કે બીજા આવા વાક્યો પણ આપણે બનાવવાના છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે, આઈ એમ દીપક, ધીસ ઇઝ માય હોમ. હું દીપક છું અને આ મારું ઘર છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, માય ગ્રાન્ડ મધર લવ્સ મી અ લોટ. મારા દાદી મને ખૂબ પ્રેમ કરે છે. અહીંયા આ કર્મનું રૂપ છે. આઈ કેન મેક જ્યુસ માય સેલ્ફ. હું મારી જાતે જ્યુસ બનાવી શકું છું. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આ શબ્દોનો ઉપયોગ કરેલો છે. અહીંયા કર્તા તરીકે છે, અહીંયા માલિકીનું રૂપ છે, આ કર્મનું રૂપ છે અને આ માય સેલ્ફ છે તે રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે. વી આર કઝિન્સ. ધીસ ઇઝ અવર સ્કૂલ. મુકેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ. વી કેન કુક ફૂડ અવર સેલ્વ્સ. અમે અમારો ખોરાક જાતે બનાવી શકીએ છીએ. વી આર કઝિન્સ. અમે પિતરાઈ ભાઈઓ છીએ, ભાઈ બહેન છીએ. ધીસ ઇઝ અવર સ્કૂલ. આ અમારી શાળા છે. મુકેશભાઈ ટીચીસ અસ ઇંગ્લિશ. મુકેશભાઈ અમને ઇંગ્લિશ શીખવાડે છે. વી કેન કુક ફૂડ અવર સેલ્વ્સ. અમે અમારો ખોરાક જાતે બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ઉપર બ્રેકેટમાં જે શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણે બીજા પણ થોડાક વાક્યો બનાવીએ. હી ઇઝ અજય. તે અજય છે. દેટ ઇઝ હીઝ હોમ. તો અહીંયા અજય માટે આ હીઝ સર્વનામ વપરાયું છે, માલિકીનું રૂપ. આઈ પ્લે વિથ હિમ એવરી ડે. હું તેની સાથે રમું છું. અહીંયા કર્મનું રૂપ છે. હી હિમસેલ્ફ ડુ હિઝ ઓન વર્ક. તો અહીંયા જે હિમસેલ્ફ છે એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે. નંબર 2, સી ઇઝ એશા. તે એશા છે. ધીસ ઇઝ હર ટોયસ. તો આ હર એનું માલિકીનું રૂપ છે. આઈ વિલ ગીવ હર માય ટોયસ. હું તેને મારા રમકડા આપીશ. વિદ્યાર્થી મિત્રો અહીંયા હર ટોયસ એ માલિકીનું રૂપ છે અને હર આ બીજું જે છે તે કર્મનું રૂપ છે.
શી હરસેલ્ફ એરેન્જીસ ટોયસ ઇન અ કપબોર્ડ. તે જાતે જ પોતાના રમકડા કબાટમાં ગોઠવે છે. તો અહીંયા હરસેલ્ફ પોતાની જાતે. નંબર 3, યુ આર અ સ્ટુડન્ટ. તું વિદ્યાર્થી છે. ધીસ ઇઝ યોર સ્કૂલ. આ તારી શાળા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુ છે કરતા, પરંતુ અહીંયા એક વચનમાં છે. આઈ વિલ ટેક યુ ધેર ટુડે. હું તને ત્યાં લઈ જઈશ આજે. યુ કેન ધેન ગો ધેર યોર સેલ્ફ. પછી તું ત્યાં તારી જાતે જશે. તો યોર સેલ્ફ અહીંયા આપેલું છે તે રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે. અહીંયા યુ જે છે તે કર્મ છે. અહીંયા યોર છે તે માલિકીનું રૂપ છે અને આ યુ કરતા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો નંબર 4માં યુ આર બોયઝ. તમે છોકરાઓ છો. ધોઝ આર યોર બેગ્સ. પહેલાં તમારા બેગ છે. આઈ કેન હેલ્પ યુ. હું તમને મદદ કરી શકું છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો યુ કરતા તરીકે છે, પણ અહીંયા બોયઝ છે. હમણાં આપણે જે વાક્ય જોયું એમાં એક વચન હતું, અહીંયા બહુવચન છે, એટલે યોર બેગ્સ. અહીંયા આઈ કેન હેલ્પ યુ. હું તમને મદદ કરી શકું છું. આ કર્મનું રૂપ છે, આ માલિકીનું રૂપ છે. અને અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે કે વિલ યુ હેલ્પ યોર સેલ્ફ. તમે તમારી જાતની મદદ કરી શકો છો. નંબર 5, ઇટ ઇઝ અ પીકોક. તે મોર છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ. આ તેની પૂંછડી છે અથવા તો આ તેના પીંછા છે. યુ કેન ફીડ ઇટ. તમે એને ખવડાવી શકો છો. ઇટ કેન ઇટ બાય ઇટ સેલ્ફ. અહીંયા ઇટ સેલ્ફ એ રિફ્લેક્ટિવ પ્રોનાઉન છે. નંબર 6, દે આર સિંગર્સ. તેઓ ગાયકો છે. ધીસ ઇઝ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આ તેમના વાદ્ય છે. આ ધેર એમના માલિકીનું રૂપ છે. યુ કેન મીટ ધેમ. તમે તેને મળી શકો છો તેમને. તો આ ધેમ જે છે તે કર્મનું રૂપ છે. અને અહીંયા લાસ્ટમાં જોઈએ તો દે પ્રિપેર ધ સોંગ્સ ધેમસેલ્વ્સ. તેઓ પોતાની જાતે જ એમની ગીતો બનાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દે કરતા, અહીંયા માલિકીનું રૂપ, કર્મનું રૂપ અને આ રિફ્લેક્ટિવ પ્રોનાઉન્સ, આ રીતે 4 પ્રકારે તમારે સર્વનામો તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોપિક પૂર્ણ થાય છે. અને યુનિટ 2માં આ ત્રીજો ભાગ આપણે જોયો. પાર્ટ 4 પણ વિદ્યાર્થી મિત્રો આગળ આવશે. તો નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.